એક બહુ સરસ કોન્સેપ્ટની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સોલેનોઇડ. બહુ મજાનો કોન્સેપ્ટ છે સોલેનોઇડ. બરોબર, તો આજે આપણે સોલેનોઇડને ડિટેલમાં જોવાના છીએ કે ભાઈ સોલેનોઇડ કેવું હોય, એની રચના કેવી હોય, એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય અને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું બનાવી શકાય, આ દરેક વસ્તુ આજે આપણે સમજવાના છે. તો સૌપ્રથમ સોલેનોઇડની વ્યાખ્યા શું લખાય, સોલેનોઇડ કેવું હોય જરા જોજો. તો વ્યાખ્યા એવી લખાય કે એકબીજાથી પાસ પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારોના સર્પિલાકાર નળાકાર ગુંચરાને શું કહેવાય છે, સોલેનોઇડ કહે છે. સરસ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા ગોખવાની નથી, સમજવાની છે કે આપણે શું કરવાનું છે. તો એકબીજાની પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારોના સર્પિલાકાર નળાકાર ગુંચરાને શું કહેવાય છે, સોલેનોઇડ કહે છે. સમજી લો કે આપણે એની રચના સમજીએ તો એના માટે સમજી લો કે અહીંયા આગળ હું એક બેઝ બતાવું. આ રીતનું કોઈ એક અવાહક બેઝ તમારે વિચારવાનો છે. આ રીતનું એક અવાહક બેઝ, બરાબર, બહુ મોટો નહીં વિચારવાનો, માપ. ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ આ જે બેઝ છે, આ જે છે આપણું શું છે, બેઝ કેવો છે, અવાહક બેઝ છે. હવે એના ઉપર તમારે વાહક તાર વીંટાળવાનો છે, પરંતુ એકબીજાથી કેવા અલગ કરેલો વાહક તાર હોવો જોઈએ. તો આના ઉપર આપણે વાહક તાર વીંટાળીએ તો આ રીતની રચના થતી હોય છે. એકબીજાની નજીક વીંટાળવાના, બરોબર, અહીંયા આગળ, બરોબર. અને આપણે આ વાહક તારની અંદરથી પ્રવાહ પસાર કરવાનો છે. તો એના માટે શું કરીશું, આપણે એક સપોઝ બેટરી જોડી દઈએ, બરોબર, +- V વોલ્ટની. તો આની અંદરથી પ્રવાહ પસાર થશે. તો અહીંયા આગળ જુઓ કે મેં અહીંયા આગળ એકબીજાથી કેવા પાસે વીંટાળેલા આ જે તાર છે, સપોઝ આ એક બેઝ, બરોબર, એના ઉપર આપણે વાહક તાર વીંટાળી દઈએ આ રીતે, બરોબર, એકબીજાને સ્પર્શ કરે નહીં એ રીતે. તો આ જે રચના બને એને શું કહેવામાં આવશે, સોલેનોઇડ. બરોબર છે. તો એકબીજાથી પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા, બરોબર, આ જે તાર છે કેવો હોવો જોઈએ, અલગ કરેલો. તો એકબીજાથી પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારોના સર્પિલાકાર નળાકાર ગુંચરાને શું કહેવાય છે, સોલેનોઇડ કહે છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય કે સાહેબ આ બેઝ નથી બતાવો, તો આ બે બાજુથી બેઝ કાઢી નાખો, બરોબર, અને આ જે તાર છે એને જોડી કાઢો તો રચના આવી થઈ જશે. બરોબર, તમે આ રીતે સોલેનોઇડ બતાવી શકો અથવા તો આ રીતે પણ બતાવી શકો. જરા જો કે સમજો કે આ રીતે, અને એની સાથે આપણે એક બેટરીનું જોડાણ કરી દેવાનું કે જેની મદદથી આપણે પ્રવાહ પસાર કરી શકીએ છીએ. ઓકે, પરફેક્ટ. તમે આ રચના દોરો અથવા તો આ દોરો, આના કરતા આ દોરજો તો મજા આવશે. બરોબર, ઓકે. હવે એની અંદરથી કરંટ પસાર કરીએ તો આની અંદરથી સપોઝ આપણે કરંટ I પસાર કરીએ તો શું થાય. તો જ્યારે સાયન્ટિસ્ટોએ આ વસ્તુ જોઈ તો એ વખતે એમને ખબર પડી ભાઈ કે જ્યારે આની અંદરથી કરંટ પસાર થાય છે તો એ વખતે આ જે સોલેનોઇડ છે, આ જે ગુંચરું છે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. મતલબ કે આ જે સોલેનોઇડ છે એ બિલકુલ કોની જેમ વર્તે છે, તો ચુંબકની જેમ વર્તે છે. સોલેનોઇડ જે છે બિલકુલ કોની જેમ, ચુંબકની જેમ વર્તે છે. બરોબર, કે જ્યારે આપણે આની અંદરથી કરંટ પસાર કરીએ તો આ સોલેનોઇડ ચુંબકની જેમ વર્તે છે. આના વિશે ડિટેલમાં ચર્ચા આપણે 5મા ચેપ્ટરની અંદર કરવાના છીએ, પરંતુ હાલ પૂરતું આ સોલેનોઇડ. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ જે શબ્દ યુઝ કરેલો છે કે એકબીજાની પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા. હવે ભાઈ અલગ કરેલો વાહક તાર કઈ રીતે વિચારે, સિમ્પલ કે આ જે તમે તાર લીધો હોય એ તાર ઉપર
અવાહક પડનું આવરણ ચડાઈ દેવાનું. સમજી લો કે આ તાર આપણે ખુલ્લો તાર ના હોવો જોઈએ. આપણા ઘરે જે તાર હોય છે ને એના ઉપર રબરનું અથવા તો પ્લાસ્ટિકનું આવરણ ચડાવેલું હોય છે, જેથી એ અલગ કરેલો તાર કહી શકાય છે, પણ એકબીજાને સ્પર્શ ના થાય. તો અહીંયા આગળ આપણે એમ લખીએ કે વાહક તાર પર અવાહક પડનું શું ચડાવેલું હોય છે? તો આવરણ ચડાવેલ હોય છે. વાહક તાર પર અવાહક પડનું આવરણ ચડાવેલું હોય, જેથી એ અલગ કરેલો તાર કહી શકાય. આ જે વાહક તાર છે એના ઉપર અવાહક પડનું આવરણ ચડાવેલું હોય છે, બરોબર. એક બીજી વસ્તુ કે સમજી લો કે હું એમ કહું કે આપણો જે આ તાર છે, જે આ સોલેનોઇડ છે, એ સોલેનોઇડની લંબાઈ સપોઝ હું વિચારી લઉં છું L, બરોબર. એની જે ત્રિજ્યા છે, રેડિયસ આપણે વિચારવું હોય તો આ જે છે એની અક્ષ વિચારી લઈએ, બરોબર. તો આ જે આવે કે એની શું થઈ જાય? ત્રિજ્યા થાય નહીં બે. અહીંયા આગળ પણ તમે વિચારી શકો. તો આ જે આવશે આ રીતે અક્ષ વિચારી લો, તો આ જે બને એ સોલેનોઇડની શું થઈ જાય? ત્રિજ્યા, બરોબર. આખા સોલેનોઇડની લંબાઈ કેટલી છે? L જેટલી છે. સમજી લો કે અહીંયા આગળ એમ કહેવું હોય તો હું એ પણ કહી શકું છું, એ પછી વાત કરીએ. પરંતુ પહેલા આપણે વાત કરીએ કે ભાઈ લંબાઈ કેટલી છે? L, ત્રિજ્યા કેટલી છે? આ. તો જરા જોજો સૌથી મહત્વની વસ્તુ કે સોલેનોઇડની લંબાઈ L એ ગ્રેટર ધેન R હોય, એટલે કે સોલેનોઇડની લંબાઈ એ ત્રિજ્યા કરતા કેવી હોય? મોટી હોય. તો એવા સોલેનોઇડને શું કહેવાય છે? લાંબો સોલેનોઇડ. સોલેનોઇડની લંબાઈ એ એની ત્રિજ્યા કરતા કેવી હોય? વધુ હોય. આ જે લંબાઈ છે એ ત્રિજ્યા કરતા કેવી હોય? વધુ હોય. તો એવા સોલેનોઇડને શું કહેવાય? લાંબો સોલેનોઇડ. અથવા તો L લેસ ધેન R હોય, એટલે કે સોલેનોઇડની લંબાઈ એ ત્રિજ્યા કરતા ઓછી હોય, તો એવા સોલેનોઇડને શું કહેવાય છે? ટૂંકો સોલેનોઇડ, બરોબર. એટલે કે સોલેનોઇડની લંબાઈ એ ત્રિજ્યા કરતા મોટી હોય તો એને લાંબો સોલેનોઇડ કહેવાય, અને જો L લેસ ધેન R હોય તો એને શું કહેવામાં આવે છે? ટૂંકો સોલેનોઇડ કહે છે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો. હવે જરા જુઓ એક બીજી વસ્તુ આની અંદર કે આપણે સોલેનોઇડની લંબાઈ પરથી એની લાંબો સોલેનોઇડ કોને કહેવાય અને ટૂંકો સોલેનોઇડ કોને કહેવાય એની વાત કરી કાઢી. હવે સમજી લો કે હું એમ કહું કે આ જે આપણે સોલેનોઇડ વિચાર્યું અથવા તો આ સોલેનોઇડ જે વિચાર્યું એની અંદર ઓટાની સંખ્યા હું કહી દઉં કેપિટલ N. અહીંયા આગળ પણ કહી દઈએ ઓટાની સંખ્યા ટોટલ કેટલી છે? કુલ ઓટા N છે. પરંતુ અહીંયા આગળ એક સૌથી મહત્વનું, દાખલાઓની અંદર પણ આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે કે જો તમને એકમ લંબાઈ દીઠ કેવી એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા કઈ હોય તો એને આપણે સ્મોલ n વડે બતાવીએ છીએ. તો સ્મોલ n બરાબર કેપિટલ N अपन શું લખાય? L. આનો મતલબ શું થાય? કેપિટલ N જે છે શું દર્શાવે? કુલ ઓટા. કેપિટલ N જે છે શું દર્શાવે છે? કુલ ઓટા, બરોબર. એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા જેને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ એ સ્મોલ n બરાબર શું થાય? કેપિટલ N upon L. એટલે કે એકમ લંબાઈ દીઠ ઓટાની શું બતાવે છે? સંખ્યા બતાવે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? કોઈ તકલીફ નહીં. તો પહેલા આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ કે ભાઈ સોલેનોઇડ કઈ રીતે બનાવાય. તો મેં તમને કહ્યું કે આ રીતે બનાવો, કોઈ બેઝ લો ને એના ઉપર વાહકતાને વીંટાળી દો, બરોબર. તો એ સોલેનોઇડ થઈ ગયું. વ્યાખ્યા તમે જોઈ રહ્યા છો, બરોબર. એને આ રીતે પણ તમે બતાવી શકો છો. હવે એકબીજાથી અલગ કરવા માટે આ તાર એકબીજાથી અલગ કરેલા હોવા જોઈએ, બરોબર. તો એના માટે એના ઉપર અવાહક પડનું આવરણ ચડાવી દો, બરોબર. L greater than R હોય તો એ લાંબો સોલેનોઇડ, L less than R હોય તો ટૂંકો સોલેનોઇડ છે. અને એકમ લંબાઈની ઓટાની સંખ્યા જેને સ્મોલ n વડે દર્શાવીએ છીએ. ઓકે, ક્લિયર. ચલો આટલું નોટ કરો. તો આ વાત થઈ ગઈ બેઝિક વાતો સોલેનોઇડની કે કઈ રીતે બનાવાય, લાંબો સોલેનોઇડ કયો, ટૂંકો સોલેનોઇડ કયો. ઓકે, હવે આપણે વાત કરીએ એની દિશા. નોટ કરી લેજો. ઓકે, ચલો જાઓ. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણે જ્યારે સોલેનોઇડની અંદરથી કરંટ પસાર કરીએ છીએ તે વખતે એની જે દિશા હોય છે એ દિશા કઈ તરફ હોય એની થોડી ચર્ચા કરીએ. તો જરા સમજી લો કે આપણે જે સોલેનોઇડ બતાવ્યું છે એ કંઈક આ રીતનું હતું,
અને એની સાથે મેં શું જોડેલી છે બેટરી બરોબર ઓકે સમજી લો કે આની અંદરથી હું કરંટ પસાર કરું બરોબર આની અંદરથી જો કરંટ પસાર થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કારણ કે મેં તમને સમજાવેલું છે કે કોઈ પણ વાહક તારની અંદરથી જો પ્રવાહ પસાર થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે હવે જો ચુંબકીય ક્ષેત્ર સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય સમજી લો કે આ જે આપણો સોલેનોઇડ હતો એ સોલેનોઇડને આમ વચ્ચેથી કાપી નાખી સમજી લો કે આ સોલેનોઇડ બરોબર આ સોલેનોઇડ છે હવે એને સમજવા માટે હું એનો ઊભો આડછેદ વિચારું વચ્ચેથી એને કટ કરી દઉં બરોબર તો એ સ્થિતિ શું થશે સમજી લો કે આપણે આ રીતે વીંટાળેલો છે તાર આના ઉપર બરોબર એની અંદરથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો આપણે જ્યારે એનો ઊભો આડછેદ વિચારીએ તો એ વખતે સ્થિતિ આપણને કંઈક આવી જોવા મળશે જરા જોજો આ રીતની સ્થિતિ જોવા મળશે તમે કહેશો આ શું કર્યું સાહેબ તો તમને ખબર છે કે આપણે જે જરા સમજજો એક્ઝેક્ટ આ સોલેનોઇડ બરોબર આપણે એની અંદરથી નીચેથી કરંટ પસાર કર્યો તો એ વખતે આ ઉપરના ભાગની અંદર તમે ધ્યાનથી જુઓ કે કરંટ કઈ તરફ જતો દેખાય છે તો ઉપરના ભાગની અંદર કરંટ કઈ તરફ બહાર તરફ અને નીચેના ભાગમાં કરંટ અંદરની તરફ આવતો દેખાય છે ખ્યાલ આવે છે એની અંદર ઉપરનો ભાગ જુઓ આપણે આ ઉપરના ભાગે વિચારો તો કરંટ આ રીતે પસાર થઈ રહ્યો છે બરોબર આ રીતે હવે અહીંયા આગળ ઉપરના ભાગે જે કરંટ છે બહારની તરફ આવતો દેખાય છે એટલા માટે મેં એને ડોટ વડે દર્શાવેલા છે અને નીચેના ભાગની અંદર કરંટ કઈ તરફ જાય છે અંદરની તરફ જાય છે એટલા માટે એને કોના વડે ક્રોસ વડે દર્શાવેલા છે એ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા આગળ ડોટ જે છે આ ડોટ એ શું દર્શાવે છે કે પ્રવાહ I કઈ તરફ છે બહાર તરફ બરોબર અને જે ક્રોસ છે બરોબર એ શું દર્શાવે છે કે પ્રવાહ I કઈ તરફ જઈ રહ્યો છે અંદર તરફ જે કરંટ થતો હોય પ્રેક્ટિકલી વિચારજો આમ બરોબર ઉપરના ભાગે વિચારો કરંટ કઈ તરફ બહાર તરફ નીચેના ભાગે અંદરની તરફ તો મેં અહીંયા દર્શાવેલું છે મેં શું કર્યું કે જે સોલેનોઇડ હતો એને વચ્ચેથી કટ કરી ઓકે તો આ રીતની સ્થિતિ આપણને જોવા મળે છે હવે જરા વિચારજો કે આપણે વાસ્તવમાં આ રીતે વીંટાળેલો છે તાર આ દેખાય છે આ રીતે હવે અહીંયા આગળ જો ચુંબકીય ક્ષેત્ર આપણે કહેવું હોય તો તમે વિચારી શકો છો કે કરંટ જે છે એ કરંટ આ રીતે પસાર થઈ રહ્યો છે આ રીતે બરોબર એટલે કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર જે છે એ જો અહીંયાથી બહાર નીકળે છે કરંટ જે છે અહીંયાથી બહાર નીકળે અહીંયા આગળ દાખલ થાય એટલે કરંટ કઈ તરફ હોય અહીંયા આગળ આમ હોય બરોબર તો ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ કઈ તરફ જશે તો આ તરફ જશે ખ્યાલ આવે છે આની અંદર ખબર પડે છે કે નહીં તો અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ આ દિશામાં હોવી જોઈએ બરોબર થોડીક વધારે બતાવીએ તો આ રીતે હશે આ રીતે ચુંબકીય ક્ષેત્ર ખ્યાલ આવે છે આની અંદર બરોબર તમે આ જે સ્થિતિ બતાવી હતી બરોબર એની અંદર કરંટ આ રીતે નીકળ્યો તો એ આ રીતે પસાર થાય ને બરોબર અથવા તો મેં આ રીતે બતાવી દીધું ફરીથી બતાવો કે આ રીતે આ રીતે હતું બરોબર આની અંદરથી તમે કરંટ પસાર કરે તો આમ થઈને કઈ જાય આ દિશામાં જાય અહીંયા આ દિશામાં જાય અહીંયા આ દિશામાં જાય અહીંયા આ દિશામાં જાય બરોબર છે આ રીતે જાય તો કરંટ જે છે એ અહીંયા આગળથી શું થાય છે આમ બહાર આવતો દેખાય છે એટલા માટે મેં એને ડોટ વડે બતાવ્યા નીચે તરફ કયો જતો દેખાય છે અંદરની તરફ એટલા માટે ક્રોસ વડે અને અહીંયા જે કરંટ છે એ કઈ તરફ છે આમ છે જો આમ જાય છે બરોબર તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ જવાની આમ જવાની જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જે મેં અહીંયા દર્શાવેલું છે બરોબર તો અહીંયા આગળ ધ્યાન રાખજો કે કરંટ આમ છે આકૃતિ પરથી તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જાય છે આમ જાય છે ઓકે હવે અહીંયા આગળ જે ડોટ છે જો આગળ ચુંબકીય ક્ષેત્ર જો બતાવવું હોય તો એ કઈ દિશામાં હશે તમે સમજો કે પ્રવાહ રીતે ડોટ એટલે બહારની તરફ તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે તો એ આ રીતે બતાવી શકાય અહીંયા આગળ બતાવો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ કરવી જોઈએ નહીં એ ધ્યાન રાખવાનું
બરોબર છે. નીચે તરફ કઈ દિશામાં હશે જરા વિચારો. કરંટ આમ, તો ચુંબકીય ક્ષેત્ર આમ હશે, આમ. બરોબર, એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતે. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે ઈઝીલી એની જે દિશા છે એ જાણી શકશો. અહીંયા આગળ લખી કાઢું છું કે ચુંબકીય ક્ષેત્રની દિશા કોના પરથી? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. અંગૂઠાના નિયમ પરથી જાણી શકાય છે, જે ઈઝીલી તમને ખ્યાલ આવી જશે. ખ્યાલ આવી આની અંદર? ઓકે, હવે જરા જુઓ કે દિશા તો ખબર પડી ગઈ ને અહીંયા આગળ કે કરંટ જે છે હું અહીંયા આગળ આ રીતે બતાવી દઉં એટલે તમને પણ ખબર પડે. નહીં તો આકૃતિ આ દોરશો અહીંયા આગળ તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર, એ ચુંબકીય ક્ષેત્ર આમ થઈ જશે. ઓકે, હવે જરા જુઓ કે ચુંબકીય ક્ષેત્રની દિશા તો ખ્યાલ આવી. હવે અહીંયા આગળ એ વસ્તુ ખાસ તમારે સમજવાની છે કે અહીંયા આગળ જો સપોઝ હું એવું વિચારું કે અહીંયા આગળ જે આપણી આ અક્ષ છે ત્યાં આગળ બિંદુ વિચારું P બિંદુ અને એક બિંદુ વિચારું અહીંયા આગળ બહારના વિસ્તારમાં Q. તો એ વસ્તુ તમે ધ્યાન રાખો કે અહીંયા આગળ જે આ P બિંદુ છે એ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B કેવું હોય છે? પ્રબળ હોય છે. અને જે Q બિંદુ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? નિર્બળ હોય છે. બરોબર, નિર્બળ એટલે સમજી લો કે અહીંયા આગળ P બિંદુ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય છે. પરંતુ બહારના વિસ્તારમાં જો વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? નિર્બળ હોય છે. જનરલી આપણે જે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ એવું માની લઈએ છીએ કે ખૂબ જ નિર્બળ હોવાથી આપણે ચુંબકીય ક્ષેત્ર કેટલું લઈ લઈએ છીએ? શૂન્ય લઈ લઈએ છીએ. બરોબર, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું વિચારી લઈએ છીએ? શૂન્ય. એવું આપણે એક ધારણા કરી લઈએ છીએ. ઓકે, એના પછી એક બીજી વસ્તુ કે જો આપણે સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું લખાય જરા જો કે સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર કોઈ તમને શોધવાનું કે તો શું કરવાનું કે અહીંયા આગળ ઓટાની સંખ્યા કેટલી? n છે. તો અહીંયા આગળ આપણે એમ લખીશું કે સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એક ઓટા દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા શું કરવાનું? ઓટાની સંખ્યા. આ થાય ને કે આપણે સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંયા આગળ એક ઓટા દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે ગુણ્યા ઓટાની શું કરવાની? સંખ્યા. અથવા તો સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર બરાબર દરેક ઓટા દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો શું કરવાનો? સદિશ સરવાળો. આ બે મેથડની મદદથી તમે સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધી શકો છો. બરોબર, ખ્યાલ આવી જશે આની અંદર કે ભાઈ સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય એ તમે ઈઝીલી આના ઉપરથી સમજી શકો છો. ખ્યાલ આવી ગયો આની અંદર? ખબર પડી ગઈ? ઓકે, એક બીજી વસ્તુ કે અહીંયા આગળ જો હું એમ કહું, જરા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ મેં એવું કહ્યું કે આ સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નિર્બળ હોય છે, અંદરના વિસ્તારમાં ખૂબ જ કેવું હોય છે? પ્રબળ હોય છે. તો જનરલી આપણે એવું અજમ્પશન માની લઈએ છીએ કે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? તો શૂન્ય હોય છે. હોતું જ નથી એવું માની લઈએ. ખૂબ જ ઓછું હોય છે, નિર્બળ હોય છે. એટલા માટે આપણે શું માની લઈએ કે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. બરોબર, બીજી વસ્તુ કે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રને કેવી હોય છે? તો સમાંતર હોય છે. આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે કે સોલેનોઇડના બહારના વિસ્તારમાં સાહેબ તમે વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? નિર્બળ હોય છે. તો મેં કેટલું વિચારી લીધું? શૂન્ય.
અને અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? પ્રબળ હોય છે, જે મેં અહીંયા આગળ લખેલું છે. તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય છે. કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે અને એકબીજાને કેવી હોય? સમાંતર વિચારી શકાય. બરોબર? તો આ થઈ ગઈ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની દિશા. બરોબર? અને કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે જરા જુઓ કે આટલી વસ્તુ તમે સમજી લેશો એના પછી આપણે શું વિચારી શકીએ. નોટ કરી લેજો આટલી વસ્તુ. ઓકે, ચલો જવા દઈએ. આના જ વસ્તુ હવે આપણે બતાવવાના છે. ઉપર તરફ પ્રવાહ કઈ તરફ? બહારની તરફ. નીચે તરફ કઈ તરફ? અંદરની તરફ. બરોબર? એ સમજાયું ને? અને ચુંબકીય ક્ષેત્રની દિશા તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જાણી શકશો. એની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આપણે આ રીતે બતાવ્યું જો. અહીંયા આગળ આ વસ્તુ કે અહીંયા આગળ દરેક બિંદુ પાસે પ્રવાહ કઈ તરફ છે? બહાર તરફ છે. અને અહીંયા આગળ આપણે જે પ્રવાહ છે એ કઈ તરફ બતાવીએ છીએ? અંદર. ક્લિયર? ઓકે. મેં એવું કહ્યું કે ભાઈ બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કેવી હોય છે? તો એકબીજાને સમાંતર હોય છે. મેં બી વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર. જે મેં પહેલા વાત કરી. હવે સમજી લો કે આપણે આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો સમજી લો કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સમજી લો કે કોઈ પણ બિંદુએ સોલેનોઇડની અંદરના કોઈ પણ બિંદુએ જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, સપોઝ આપણે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો એના માટે આપણે શું કરીએ? એમ્પિયર સર્કિટલ લો. તો એના માટે આપણે એવું કરીએ કે P માંથી પસાર થતું આપણે એક એમ્પિરિયન લૂપ વિચારી લઈએ. આ રીતનું. આ શું વિચાર્યું? એમ્પિરિયન લૂપ. કયો આગળ? સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એક એમ્પિરિયન લૂપ વિચારેલું છે. એ એમ્પિરિયન લૂપને આપણે નામ આપી દઈએ સપોઝ A B C અને આ ઓકે, પરફેક્ટ. હવે આપણે અહીંયા આગળ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ જરા જોઈએ. તો એના માટે આપણે આ લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધીશું. એમ્પિયરનો સર્કિટલનો નિયમ આપણે એપ્લાય કરીશું. તો એના માટે શું થશે એ જરા જોજો. તો એમ્પિયર સર્કિટલ લો જે હતો એ પહેલા આપણે અહીંયા આગળ વિચારીશું. તો શું થશે જો કે એમ્પિયર નો સર્કિટલ નિયમ, એમ્પિયરનો સર્કિટલ નિયમ પરથી એમ્પિયરનો સર્કિટલ નિયમ શોધો કે બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર μ0 * શું આવશે? સિગ્મા i. આ સૂત્રનો આપણે યુઝ કરવાના છે. પરંતુ એના પહેલા B સદિશ * dl સદિશ જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે શોધી કાઢીએ. તો અહીંયા આગળ જે આપણે લૂપ વિચારેલું છે એના માટે આપણે વિચારીએ તો સૌપ્રથમ કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે ડાબી બાજુ શોધીએ તો B સદિશ * dl સદિશ બરાબર. ચલો અહીંયા આગળ એમ્પિરિયન લૂપની અંદર સમજી લો કે દરેક બાજુની લંબાઈ હું કહી દઉં છું L જેટલી છે. આ લૂપની દરેક બાજુની લંબાઈ કેટલી કહી દઈએ? L. તો દરેક બાજુનું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો સંકલનમાં A થી કઈ તરફ? B તરફ. A થી B સુધીનું સંકલન * B સદિશ * શું આવશે? dl સદિશ પહેલી બાજુ પ્લસ બીજી બાજુનું ચુંબકીય ક્ષેત્ર સમજી લો કે B થી C * B સદિશ * dl સદિશ પ્લસ ચલો પછી C થી D તો C થી D સુધીનું સંકલન * B સદિશ * શું આવશે? dl સદિશ. જોજો બહુ સિમ્પલ વસ્તુ. સંકલનમાં D થી કઈ તરફ આવશે? A તો D થી A સુધીનું સંકલન * B સદિશ * dl સદિશ. ક્લિયર? તો આ કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દેશે. ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ A થી B સુધીનું સંકલન શું કર્યું ખ્યાલ આવે? કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે A થી B જે તાર છે A થી B તારનું સંકલન * B સદિશ * dl સદિશ પ્લસ B થી C સુધીનું સંકલન * B સદિશ * dl સદિશ પ્લસ C થી D સુધીનું સંકલન
b સદિશ * dl સદિશ પ્લસ d થી a સુધીનું સંકલન b સદિશ * dl સદિશ. તો આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર જે આ બંધ માર્ગ છે એ બંધ માર્ગ પરનું કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. ઓકે, હવે આ તો કંઈક ના કંઈક મળવાનું, બરોબર? કારણ કે આ જે AB તાર છે એનો dl સદિશ વિચારો તો આ દિશામાં લંબાઈની દિશામાં જ થાય ને, બરોબર? એટલે આ દિશામાં થશે. અને ચુંબકીય ક્ષેત્ર પણ જે છે એ પણ એના એ દિશામાં છે, એટલે કે θ બરાબર એંગલ 0 થાય તો આની અંદર કંઈક ના કંઈક તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. પરંતુ અહીંયા જુઓ કે B થી C તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હું કહું શૂન્ય થાય. કઈ રીતે શૂન્ય થાય જરા સમજાવું. જુઓ કે આ જે BC તાર છે એનો dl સદિશ વિચારવો હોય તો dl સદિશ તમે આ દિશામાં વિચારી શકો, બરોબર? ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તે બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? 90 ડિગ્રી. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે B સદિશ લંબ શું છે? dl સદિશ. તો θ બરાબર કેટલા? 90 ડિગ્રી. તો B * dl cos θ, cos 90 ની કિંમત કેટલી? 0. તો ચુંબકીય ક્ષેત્ર B સદિશ બરાબર કેટલું? 0 થઈ જાય. B બરાબર કેટલું થયું? 0. એટલે સેમ C થી D માટે શું થાય? ભાઈ વિચારી શકશો? અલે ભાઈ B થી સોરી C થી D માટે શું થાય? સમજાયું? પહેલા અહીંયા લખ્યું હતું ભાઈ કે બહારના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0 છે. આ C થી D તાર જે છે કયા વિસ્તારમાં છે? બહારના વિસ્તારમાં. બહારના વિસ્તારમાં તો મેં પહેલા વાત કરી, અહીંયા લખ્યું પણ હતું કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું? 0. તો આ જે તાર છે એની અંદર CD તારની અંદર CD તાર બહારના વિસ્તારમાં આમ જ લખીએ કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું? 0. એટલે આ પણ ગયા. હવે A થી D તાર સોરી D થી A તાર, આ તાર જે છે એનો dl સદિશ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તો એંગલ કેટલો હોય? 90 ડિગ્રી. ધ્યાનથી જુઓ, D થી A તાર આમ, dl સદિશ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો એંગલ કેટલો થયો? 90 ડિગ્રી. તો અહીંયા આપણે એ વસ્તુ થશે કે B સદિશ લંબ dl સદિશ θ બરાબર 90 ડિગ્રી. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થયું? 0. તો ગયો. હવે રહ્યો કયો ખાલી ભાગ? કારણ કે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે B સદિશ સમાંતર શું છે? dl સદિશ. બંને એક જ દિશામાં, એટલે કે θ બરાબર એંગલ કેટલો છે? 0. તો કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા આગળ મળવાનું છે. અને એ કેટલું મળશે હું અહીંયા આગળ શોધી કાઢું છું. જરા જુઓ, બહુ સિમ્પલ વસ્તુ. તો બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર સંકલનમાં A થી B સુધીનું સંકલન B સદિશ * dl સદિશ. ઓકે, તો બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર સંકલનમાં A થી B સુધીનું સંકલન B * dl cos θ. θ બરાબર એંગલ કેટલું? 0. B સદિશ અને dl સદિશ બંને એક જ દિશામાં. ઓકે, તો જરા તો બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર અહીંયા તમને શું મળશે ભાઈ? B * dl cos 0 ની કિંમત 1, ચુંબકીય ક્ષેત્ર અચળ. તો ખાલી સંકલનમાં શું આવશે? A થી B * dl. બરોબર? તો અહીંયા આગળ બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર B સમજી લો કે આપણે આ જે AB તાર છે એના dl ખંડ, નાનકડો ખંડ, આપણે એ બધાનો સરવાળો કરતા જઈએ તો સમજી લો કે એની જે લંબાઈ મળે છે એ આપણે કહી દઈએ h જેટલી થાય છે. લંબાઈ કેટલી થાય છે? h જેટલી. એટલે કે આ જે લંબાઈ છે આખા તારની કેટલી થાય છે? h જેટલી. ખ્યાલ આવે છે ને? આ જે AB તાર છે એ આખા AB તારના dl બધા ખંડોનો સરવાળો કરીએ તો આ AB તારની શું મળે? લંબાઈ. અને એ લંબાઈ હું કહી દઉં છું કે h જેટલી થાય છે. તો આ B સદિશ * dl સદિશ બરાબર તમને જવાબ મળ્યો B * h. ઓકે, હવે જરા જુઓ કે એના પછી અહીંયા આગળ લખીએ, બરોબર? અહીંયા લખીએ કે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી જો આપણે કહેવું હોય તો નિયમ શું હતો યાદ કરો? B સદિશ * dl સદિશ બરાબર μ0 શું આવશે? સિગ્મા i. μ0 શું આવે છે? સિગ્મા i. બરોબર? તો અહીંયા આગળ શું થશે જરા જોજો
કે બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ એના બરાબર તો શું મેળવે આપણે b * h એટલે ભાઈ મેળવે ના મેળવે કુલ ચુંબકીય ક્ષેત્ર = μ0 આ જે એમ્પિરિયન લૂપ છે એના દ્વારા કંઈક ના કંઈક પ્રવાહ તો ઘેરાયો જશે કારણ કે અહીંયા આગળ આ જે તાર છે એની અંદર કરંટ પસાર થાય છે તો આટલા વિસ્તારની અંદર કંઈક ના કંઈક કરંટ ઘેરાયો હશે અને એ કરંટ હું સપોઝ કહી દઉં છું IE હવે IE કેટલો હશે એ આપણે શોધવાનો રહ્યો એ હું તમને શોધીને બતાવું છું સમજી લો કે એક ધારણા હું એવી કરું કે સમજી લો કે એક ઓટો હોય અહીંયા આગળ લખીએ ઓટા અને અહીંયા આગળ એની અંદરથી વહેતો પ્રવાહ સમજી લો કે એક જ ઓટો હોય કેટલો એક જ ઓટો હોય તો એની અંદરથી વહેતો પ્રવાહ હું કહી દઉં છું I એક જ ઓટાની અંદરથી વહેતો પ્રવાહ કેટલો I માટે અહીંનો આગળ સમજી લો કે એકમ લંબાઈ દીઠ ઓટા n હોય પહેલા એ ઓટા શોધીએ જરા જુઓ એવી એક ધારણા કરીએ કે ધારો કે એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા હોય n હોય માટે l લંબાઈ દીઠ અહીંયા આગળ કેટલી લંબાઈ છે h લંબાઈ છે તો h લંબાઈ દીઠ ઓટા કેટલા આ રીતે લખી શકાય ધારો કે એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા n તો h લંબાઈ દીઠ કેટલા તો ઓટાની સંખ્યા જો આપણે કેવી હોય તો ઓટાની સંખ્યા આપણે કેટલી થઈ જાય n * h થઈ જશે ભાઈ આની અંદર કન્ફ્યુઝન નહીં કે ભાઈ આ રીતે જો એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા n માટે અહીંયા આગળ કેટલા એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા છે n તો અહીંયા લંબાઈ કેટલી છે આ તારની AB તારની તો કેટલી h તો h લંબાઈ દીઠ ઓટા કેટલા તો ઓટાની સંખ્યા જો કેવી હોય તો કેટલી થઈ જાય n * h થઈ જાય આવું સમજો કે આ જે AB તાર છે એની અંદર જે આપણે આ તાર વીંટાળેલું છે આટલા વિસ્તારની અંદર કેટલા ઓટા આવે છે તો n * h જેટલા ઓટા આવે છે એવું આપણે ધારી લઈએ તો પહેલા આટલી વસ્તુ ક્લિયર શું વિચારવાનું ખ્યાલ આવી ગયો કે આપણે અહીંયા આગળ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો એના માટે આપણે શું વિચાર્યું એક એમ્પિરિયન લૂપ પછી એમ્પિયરનો સર્કિટનો નિયમ તો આ એમ્પિરિયન લૂપ દ્વારા ઉદ્ભવતું પહેલા ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આ બધા તારોનું શું લઈ લેવાનું સંકલન બધાનું 0 થઈ જશે સિવાય જ્ઞાન બરોબર એ એપ્લાય કરવાનું સાદું રૂપ આપવાનું તો તમને આ સૂત્ર મળી જશે બરોબર હવે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી આપણે આ સૂત્ર લખ્યું બરોબર b સદિશ * dl સદિશ બરાબર શું થયું b * h બરાબર μ0 ઘેરાયેલો પ્રવાહ કેટલો I * e ધારી લીધો અહીંયા આગળ ઓટાની સંખ્યા કેટલી તો આપણે લખેલું છે કે એકમ લંબાઈ દીઠ ઓટા કેટલા n તો અહીંયા આગળ કેટલી લંબાઈ છે h લંબાઈ આ તારની તે h લંબાઈ દીઠ ઓટા કેટલા તો ઓટાની સંખ્યા કેટલી થશે n * h ક્લિયર ઓકે હવે કાઢી નાખીએ ઓકે હવે જરા સૂત્ર બની જશે હવે સૂત્ર બની જશે કઈ રીતે જરા જો કે ભાઈ ઓટાની સંખ્યા તો થઈ ઓટાની સંખ્યા લખતા તો ફાવશે એમ કોઈ કન્ફ્યુઝન નહીં એની અંદર એકમ લંબાઈ દીઠ ઓટા n તો h લંબાઈ દીઠ કેટલા એટલે n * h મળી જશે બરોબર હવે સમજી લો કે અહીંયા આગળ હું એમ કહું કે અહીંયા લખું ઓટાની સંખ્યા અને અહીંયા આગળ વહેતો પ્રવાહ સમજી લો કે એક જ ઓટો હોય તો એની અંદરથી વહેતો પ્રવાહ હું કહી દઉં I એક જ ઓટાની અંદરથી વહેતો પ્રવાહ કેટલો I અહીંનો આગળ આ AB તારની અંદર ઓટાની સંખ્યા કેટલી n * h તો n * h ઓટાની અંદર વહેતો પ્રવાહ કેટલો ક્લિયર એક ઓટામાં કેટલો પ્રવાહ I તો અહીંયા ઓટાની સંખ્યા કેટલી n * h તો n * h ની અંદર વહેતો પ્રવાહ કેટલો વહેતા પ્રવાહને નામ આપીએ IE બરાબર શું થઈ જાય NH * I થઈ જશે બરોબર તો આ વહેતો શું આવ્યો ભાઈ પ્રવાહ હવે જસ્ટ ખાલી તમારે એમ્પિયરનો સર્કિટનો નિયમ એપ્લાય કરવાનો બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0 * સિગ્મા I ફરીથી લખ્યું ભાઈ આ સ્ટેપ
બરોબર, કશો વાંધો નહીં. આની જગ્યાએ આપણે શું લખતા હતા? B * H બરાબર μ0 ઇન્ટુ શું લખતા? IE, જે ઘેરાયેલો પ્રવાહ છે. તો B * H = μ0 અને આટલા ઓટાની અંદરથી વહેતો પ્રવાહ જે છે એ કેટલો છે? NH * I. બરોબર, NH * I. HS શું થઈ જશે? કેન્સલ. તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI થઈ જશે. અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર છે. આ ધ્યાન રાખજો, આ સ્મોલ n શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા. મેં પહેલા સમજાય ને, એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા. ક્લિયર? એ ધ્યાન રાખજો. એટલે ભાઈ ખબર પડી કે ન પડી? ક્લિયર? સિમ્પલ છે, ઈઝીલી તમે ટેકલ કરી શકો. તો આ જે બધી વાતો કરી છે એ આપણે સોલેનોઇડની ટોટલ માહિતી મેળવી કે સોલેનોઇડ કઈ રીતે બનાવવામાં આવે, દરેકની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, એની દિશા કઈ તરફ હોય, અને પછી કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, અને પછી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધી કાઢ્યું છે. યાદ રાખજો, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 NI. આના ઉપરથી સિમ્પલ દાખલા પૂછાય છે. JEE નીટની અંદર પણ આના ઉપરથી કોન્સેપ્ટ પૂછાય છે. એટલે ખાસ આને સમજી લેજો જેથી તમારે સહેજ પણ તકલીફ પડે નહીં. ઓકે, ફટાફટ નોટ કરો આને. ઓકે, હવે આપણે એક દાખલો જોઈએ. ઉદાહરણ 4.9. આપણે જે હાલ થિયરી જોઈએ એના ઉપરથી જ કેલ્ક્યુલેટ કરવાનો છે. બહુ સિમ્પલ દાખલો. શું કહ્યું છે જરા જો. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ. કેટલી ત્રિજ્યાનો? તો r બરાબર 1 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 0.01 મીટર ત્રિજ્યાનો અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 ઓટા ધરાવે છે. કેટલા ઓટા ધરાવે છે? તો 500 ઓટા ધરાવે છે. કુલ ઓટા હો, જેને કેપિટલ N વડે આપણે દર્શાવેલા છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદરથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 5 એમ્પિયર. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. સિમ્પલ દાખલો. બરોબર, કે અહીંયા આગળ આપણને શું કહેલું છે કે આપણે જે સોલેનોઇડ છે એની ત્રિજ્યા કેટલી? 1 સેન્ટીમીટર. એની આપણે મીટરમાં લખેલી છે 0.01 મીટર. એની જે લંબાઈ છે સોલેનોઇડની એ કેટલી છે? 0.5 મીટર. સોલેનોઇડના ઓટાની સંખ્યા કેટલી? 500 ઓટા. અને આ સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 5 એમ્પિયર. તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધો. તો B બરાબર કઈ સૂત્ર આવે? μ0 NI. હાલ જ આપણે સૂત્ર મેળવ્યું. બસ એ જ એપ્લાય કરવાનું છે. પરંતુ એના પહેલા એક બીજી વાત કરી લઉં તમને કે જો અહીંયા આગળ હું એમ વિચારું કે L/R વિચારો, એટલે કે સોલેનોઇડની લંબાઈ ભાગ્યા એની ત્રિજ્યા વિચારવામાં આવે તો લંબાઈ કેટલી છે? તો 0.5 મીટર અને ત્રિજ્યા કેટલી છે? તો 0.01 મીટર. તો અહીંયા આગળ આ થઈ જશે 5 દશાંશ, આ થઈ જશે 1 સોયાંશ, એટલે જવાબ થઈ જશે 50. બરોબર? તો આપણે L બરાબર કેવા હોય તો 50 * R કહી શકાય. ભાઈ આનો મતલબ શું થાય? મેથેમેટિકલ સ્ટેપ છે. આનો મતલબ શું થાય કે સોલેનોઇડની લંબાઈ એ ત્રિજ્યા કરતો કેટલા ગણી છે? 50 ગણી છે. સોલેનોઇડની લંબાઈ ત્રિજ્યા કરતો 50 ગણી છે. મતલબ કે L ગ્રેટર ધેન શું છે? R હોવાથી સોલેનોઇડ આ સોલેનોઇડ જે છે કેવો સોલેનોઇડ છે? તો લાંબો સોલેનોઇડ છે. કેવો સોલેનોઇડ કહેવાય? લાંબો સોલેનોઇડ. કારણ કે ત્રિજ્યા જે છે એ અત્યંત મોટી છે. હવે આપણે આપણું સૂત્ર એપ્લાય કરીએ. B બરાબર μ0 NI. કદાચ જો આપણે એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા પહેલા મેળવી લેવી હોય તો મેળવી લો, નહીં તો સૂત્રની અંદર સીધા એપ્લાય કરી દો, કોઈ પ્રોબ્લેમ નહીં. n બરાબર શું થાય? કેપિટલ N upon L. જે શું છે? એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા. તો કુલ ઓટાની સંખ્યા 500, લંબાઈ કેટલી છે? તો 0.5 મીટર. એટલે અહીંયા આગળ n બરાબર થઈ જશે, સમજો છો, 1000 ઓટા પ્રતિ મીટર. થાય ના થાય? આ જે મળ્યું આપણને શું મળ્યું? એકમ લંબાઈ દીઠ ઓટાની સંખ્યા.
અરે ભાઈ આ તો રમકડા જેવા દાખલા એટલે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni બરોબર તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 શું લખાશે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત n બરાબર તમે મેળવ્યા કેટલા છે 100 એટલે 10 ની 3 n બરાબર 1000 એટલે કે 10 ની 3 ઘાત અને પ્રવાહ કેટલો છે તો 5 એમ્પિયર સાદુરૂપ આપીએ તો B બરાબર 4 ગુણ્યા પાઈ ની કિંમત 3.14 અહીંયા થઈ જશે 10 ની માઈનસ 4 ઘાત થાય ને ગુણ્યા કેટલા થઈ જાય 5 સાદુરૂપ આપી દો સાદુરૂપ આપજો સાદુરૂપ આપો કેટલું થાય છે હું સાદુરૂપ તમાર થશે 6.28 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત 6.28 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ટેસ્ટ આ થઈ ગયો આપણો જવાબ સિમ્પલ કઈ નથી ભાઈ દાખલામાં ઓકે તો આ સોલેનોઇડ ઉપરથી આવા ક્વેશ્ચન પૂછાઈ શકે સિમ્પલ હોય છે ઈઝીલી ટેકલ કરી શકો પરંતુ એના માટે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ફટાફટ આને નોટ કરો